તો કૃતિકા તું આમ કરજે એટલે હું જાજુ ન બોલી જાઉં. આદરણીય અરુણભાઈ, આદરણીય પંડિત સાહેબ, મિત્રો, દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો, શ્રેયાએ કીધું કે મેં 24 પુસ્તકો લખ્યા, મેં 60 લખ્યા છે ટોટલ. અને મારી 60મું પુસ્તક નવલકથા કઠપુતળી છે, ગઈકાલે જ માર્કેટ થયું છે. દીકરી એક ભૂલી ગઈ બોલતા બોલતા. એના અંગે મારે એક વાત કેવી છે. વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પહેલાનો સમય, આપણી વાત પછી શરૂ કરીએ. ઇંગ્લેન્ડની સંસદમાં એક નવો સાંસદ બોલવા ઉભો થયો. સંભળાય છે બધાને? એને કીધું કે ડિયર ફ્રેન્ડ્સ, આઈ કન્સીવ. ભૂલી ગયો. એને જે સ્પીચ તૈયાર કરી હતી ગીતો એને યાદ ન આવ્યું. પછી કે ડિયર ફ્રેન્ડ્સ, આઈ કન્સીવ. પાછું ભૂલી ગયો. ત્રીજી વાર બોલ્યો કે ડિયર ફ્રેન્ડ, આઈ કન્સીવ. તો હવે કન્સીવ ના ઇંગ્લિશમાં બે અર્થ થાય. એક અર્થ છે કે હું ધારું છું, મારી ધારણા છે, હું એવું માનું છું. અને બીજો અર્થ થાય કે હું પ્રેગ્નન્ટ છું. એટલે પાછળથી બીજા રીઢા સાંસદે કીધું કે મિસ્ટર એમએનએ, યુ કન્સીવ્ડ થ્રાઇસ બટ ધેર ઇઝ નો ચાઇલ્ડ. તમે 3 વાર પ્રેગ્નન્ટ થયા પણ છોકરી છે. એટલે ત્યારે એ સાંસદમાં એ સમયે ગુસ્સો આવ્યો. ઉભો થઈને એને કીધું કે આજે તમે મારી પર હસો છો, આજે હું નિરાશ થઈને બોલ્યા વગર બેસી જાઉં છું, પણ યાદ રાખજો એક દિવસ તમારે મને જ સાંભળવું પડશે. એ સાંસદ હતા વિન્સ્ટન ચર્ચિલ, જેને બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને જીત અપાવી. એટલે આજે કઈ પાછા પડો, કોઈ દિવસ ગભરાશો નહીં અને એની ઇન્ફિરિયોરિટી નહીં અનુભવશો. તમે આજે જે છો એ કાલે નથી જોવાના. તમારું ભાગ્ય બદલશે, દીકરીએ કીધું ને, અને તમારો સમય પણ બદલશે. આપણી વાત પર આવીએ. મારે તમને એટલું, મારી વાતનો આજનો ટોપિક છે જિંદગીને જીતો. જીવે તો બધાય, પણ જીતે બહુ ઓછા. તમે જિંદગીને જીતો. આપણને જિંદગી એક મળેલી અમૂલ્ય ભેટ છે અને આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પરથી એને હારી જવાનો કે જીતી જવાનો પ્રશ્ન આવે છે. અને જોજો, કૃતિકાએ હમણાં કીધું કે દરેક માણસને 24 કલાક જ મળે છે. સફળમાં સફળ હોય કે નિષ્ફળમાં નિષ્ફળ હોય, મળે છે તો 24 કલાક જ. પણ એ 24 કલાકને કેવી રીતે વાપરો છો એની ઉપરથી તમે જિંદગીને જીવી શકો સારી રીતે અને જીતી શકો સારી રીતે. મારી દિનચર્યા એ સમયની કહું, જ્યારે મેં આ બધું સર્જન કર્યું સાહિત્યનું, હવે તો છેલ્લા 4 વર્ષથી હું લગભગ મારા પેશન્ટના નંબર જોતો એથી 50% જોઉં છું. પણ પહેલા તો હું સવારે 8 વાગે જતો, રાતના 1 વાગે આવતો. 11 વાગે તો કૃતિકા કુકર મૂકતી જમવા માટે, અને 1 વાગે બધા સુઈ જાય પછી હું રાતે 1:30 વાગે લખવા વાંચવા બેસતો, 1:30 થી 3:30, 4 સુધી. અને સવારે 8 વાગે પાછું હોસ્પિટલ જવાનું જોઈએ. 24 કલાક જ મળે છે, કોઈની મજા નથી મળતું. હું MBBS ભણ્યો ત્યાં સુધી હું રાતના 4:30 સુતો ને 8:30 ઉઠતો. 4 જ કલાકની ઊંઘ મેં 10 વર્ષ લીધી છે. કારણ કે બાકી બધા જે ઇંગ્લિશ મીડિયમ માંથી આવ્યા હતા તો ખાલી મેડિકલ શીખવાનું હતું, પણ મારે તો અંગ્રેજી શીખવાનું હતું. આપણે તો ગુજરાતી મીડિયમ વાળા, એટલે આપણને એક વિષયમાં ટપવો ન પડે પહેલા 6 મહિનાનો. એટલે ધીરે ધીરે અંગ્રેજી પણ શીખતા ગયા અને સાથોસાથ વિષય પણ શીખતા ગયા. એટલે તમે આ 24 કલાકનો ઉપયોગ કેમ કરી શકો છો એની ઉપર તમારી જિંદગીને સફળતાનો આધાર છે. ક્યારેય સમય નહીં ગુમાવો. મને રવિવાર જ્યારે મળતો, તમારા 11-12 ની વાત કરું છું, 12મા ધોરણમાં હતો, મને રવિવાર મળતો. હું રવિવારે સવારે મારે ઘરમાં ઝૂંપડું હતું, એટલે અંદર બેસાયું હતું, ઉપર પતરા હતા. આટલું ઝૂંપડું 5 ફૂટનું ઊંચું, એની અંદર પતરા, અંદર તો બેસાય જ નહીં. એકની સિઝનમાં ન બેસાય, ચોમાસા સિવાય. કારણ કે કાં તો પતરા એટલે ભયંકર ઠંડી લાગે એટલે તડકે જવાનું બંધ થાય, અને ઉનાળામાં તો અંદર રહેવાય. એટલે ત્યાં અમારે વાડ હતી, વાડની પાછળ ખાટલો ગોઠવી હું સવારે દર રવિવારે
જુલાઈ મહિનામાં સત્ર શરૂ થાય, જૂન જુલાઈમાં, ત્યારથી હું બધા જ વિષય આખી ચોપડી વાંચી હતો. મારી વાંચવાની સ્પીડ ભગવાન એટલી સારી આપી છે, હું 1 કલાકના 90 પાના વાંચી શકું છું. એટલે હું મારી બધી ચોપડીઓ બપોર સાંજના 5 સુધીમાં પૂરી થઈ જાય, અને રાતના હું બેસીને જ્યાં સુધી દીવામાં ઘાસ લેતો હોય ત્યાં સુધી ગણિત ગણતો. એટલે વરસ પૂરું થયું ત્યારે મેં 52 વખત તો બધી ચોપડીઓ વાંચી હોય. કારણ કે મને ખબર હતી કાં તો મહેનત કરું, અત્યંત મહેનત કરું, અને કાં તો ઝૂકડું છે. પસંદગી મારે જ કરવાની. જો તમારી જિંદગીની પસંદગી તમારે જ કરવાની છે. તમે કેવી રીતે જીવો છો, તમારે શું કરવું છે. એટલે સૌથી પહેલી વાત આપણે એ કરીએ છીએ કે તમે ધ્યેય નક્કી કરો. તમારે શું બનવું છે, શું કરવું છે જિંદગીમાં, એ નક્કી કરો. અને એ ધ્યેય નક્કી કરો ત્યારે નક્કી રાખજો કે તમને ત્યાંથી જ મળી ગયું, ત્યાંથી જ તમને રસ્તો મળી ગયો. મને નાનો હતો, 4થા ધોરણમાં, 5મા ધોરણમાં, 6થા ધોરણમાં, અમે બહુ ગરીબ હતા. મારે કઈ ચડ્ડી હોય એની પર થીગડા હોય. 6 મહિના થાય પછી થીગડા ફાટી જાય, એની પર બીજા થીગડા હોય. અને ત્યારે બધા મને પૂછતા કે તારે શું બનવું છે, અને હું કહેતો મારે ડોક્ટર બનવું છે, એક સફળ ડોક્ટર બનવું છે. ત્યારે મને ઘણા મશ્કરીમાં અમારા એક ભૂગોળના શિક્ષક હતા 6થા ધોરણમાં, એવું કહેતા કે તારી પાસે થીગડા તો જો, ડાક્ટર બનવું છે. મેં તો થીગડા પાછળ છે, મારે આગળ જોવાનું છે. એટલે ધ્યેય પણ નક્કી કરજો. ધ્યેય તમે બરાબર નક્કી કર્યું હશે. હમણાં કપ કોલ્ડ બહુ રહ્યું છે ને, એટલે ધ્યેય નક્કી કરશો ને તો તમે ચોક્કસ તમારો કેડી કંડારી શકશો, નક્કી કરી શકશો ક્યાં જવું છે. ધ્યેય નક્કી ન કરે ત્યારે શું થાય? એક છોકરીને પૂછવા આવ્યું, નાનકડી 5મા ધોરણ 6થા ધોરણ ભણતી છે, બેટા મોટી થઈને તારે શું બનવું? તો કે ડોશી. હવે તો કઈ ન કરે તો ડોશી બની જાય વર્ષો પછી. એટલે ધ્યેય નક્કી કરજો. આપણે ઘણી વખત ધ્યેય નથી નક્કી કરતા ને રસ્તામાં ગૂંચવાયા કરીએ છીએ. એક નાનકડો છોકરો હતો જે 8મું 9મું ભણતો કે 10મામાં જે આવ્યો હતો, એને પેલા ઇન્સ્પેક્શનમાં સાહેબ આવ્યા, એટલે સાહેબે ઉભો કર્યો, બોલ કે મોટા થઈને તારે શું કરવું છે? તો કે લગ્ન. તો કે એમનું મોટા થઈને તારે શું મેળવવું છે? તો કે કન્યા. એવું નહીં, તારે મોટા થઈને તારા મા બાપને શું આપવું છે? તો 2 છોકરા. અલ્યા ભલા આદમી, હવે આ જિંદગી લગ્ન સિવાય કઈ ન કરે. એટલે ધ્યેય નક્કી કરજો. શું બનવું છે નાનપણથી નક્કી કરી નાખો. ખિલ્લો ફોડી દો મગજમાં. મહારાજા ખંડેરાવ ગાયકવાડ વડોદરાના જે રાજા હતા, એ અને એના પત્ની જમનાબાઈ, એને સંતાન નહોતું, એટલે એ લોકોએ સંતાન દત્તક લેવાનું નક્કી કર્યું. એટલે કાશીરાવ નામના એક રાજવી હતા, એના 3 છોકરાઓ હતા. એને બોલાવ્યા કે કોને દત્તક લેવો? 3માંથી. એને કીધું મારા સંતાનોથી એક લઈ શકો. એટલે મોટા સંપતરાવને પહેલા બોલાવ્યા. મહારાણી જમનાબાઈ બહુ હોશિયાર હતા, એને એક પછી એકને બોલાવ્યા અને એક જ પ્રશ્ન પૂછ્યો. સૌથી મોટો સંપતરાવને અંદર બોલાવ્યો, કીધું તાર શું બનાવ, તું ક્યાં વડોદરા આવ્યો છે? તો વડોદરા શહેર બહુ ભવ્ય છે ને, એટલે જોવા આવ્યો છે, કારણ કે બહુ મોટી રિયાસત હતી ત્યારે. અચ્છા બેટા તું બહાર જા. પછી આનંદરાવ આવ્યો, કે તું શું કામ છે? બહુ નવા કપડા લેવા અને વડોદરાની મીઠાઈ ખાવા આવ્યો છે. ઓકે તું બહાર જા. સૌથી નાનો ગોપાલરાવને અંદર બોલાવ્યો કે બેટા તું શું કામ આવ્યો હતો? તો હું રાજા બનવા, વડોદરાનો રાજા બનવા માટે આવ્યો છું. જમનાબાઈ એને પસંદ કર્યો, દત્તક લીધો, અને એ ગોપાલરાવ બીજું કોઈ નહીં પણ સયાજીરાવ ગાયકવાડ. એના મગજમાં સ્પષ્ટ હતું કે એને શું કરવું, શું બનવું. એટલે તમે જયારે નક્કી બરાબર કરશો, ધ્યેય બરાબર નક્કી કરશો, ગમે તેવા સંજોગો હોય, તમારી જિંદગીને તમે જીવી શકશો બરાબર,
અને જીતી પણ શકશો. 1917 ની વાત છે. કેન્સાસ શહેર છે, રાજ્ય છે અમેરિકાનું. એની અંદર એલ્ખાર્ટ નામનું એક પરગણું છે. એમાં એક પતિ પત્ની રહે, હેનરી કનિંગહામ અને રોઝા કનિંગહામ. એમને 2 સંતાન, મોટો ફ્લોઇડ, નાનો ગ્લેન. બહુ ગરીબી લોકો. એટલે એને શાળા તેની લોકલ હતી અને છોકરાને ભણવા માટે એક શરત રાખી કે તમારી ફી માફ કરી દઈએ, પણ તમારે 2 ભાઈ રોજ આવીને સવારમાં પોરમાં ભઠ્ઠી સળગાવવાની, આખા બધા રૂમ ગરમ કરવા માટે. ત્યાં કેવું છે, વોટર હીટિંગ સિસ્ટમ છે, ખ્યાલ હોય તો. એટલે એની અંદર શું થાય કે એક મોટી ભઠ્ઠીમાં ઉપર પાણી હોય, એ પાણી ગરમ થતું જાય, દરેક રૂમના નળોના સ્પેશિયલ ગોઠવેલા હોય, પટ્ટા મોટા. અને એ પાણી ગરમ થાય ને ઓરડો ગરમ થાય ગરમ પાણીથી. અને ગરમ નીચે રાખવી હોય બધા જ આ બધા પટ્ટા. હું ઇંગ્લેન્ડમાં જ્યાં ભણતો ત્યાં મારે પેલા વોટર હીટિંગ સિસ્ટમ નીચે હોય. તમે પરદેશમાં જાઓ, અમેરિકા કે કેનેડા, તો ત્યાં વોટર હીટિંગ વેન્ટ છે નીચે હોય, કારણ કે ગરમ હવા નીચેથી ઉપર જાય, એટલે બધું નીચે હોય. અને આ ગ્લેન અને ફ્લોઇડ બે શું કરે કે ભઠ્ઠી, બધા છોકરાઓ આવે 9 વાગે, પેલા 2 ભાઈઓ 7:45 પહોંચી જાય અને ભઠ્ઠીમાં લાકડા ગોઠવે અને પછી ઘાસલેટ નાખીને સળગાવે. એટલે 9 વાગે શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ આવે ત્યાં તો બધા રૂમ ગરમ થઈ ગયા હોય. હવે એક દિવસ એ લોકો સવારે ગયા, પણ ભૂલમાં કોઈએ ઘાસલેટના 3 ડબલાની અંદર ગેસોલિન એટલે પેટ્રોલ ભરી દીધું. હવે 2 ભાઈને ખબર નહીં, એટલે 2 ભાઈએ લાકડા ગોઠવ્યા અને પછી જેવું સળગાવા ગયા એટલે ભયંકર આગ ફાટી નીકળી. પેટ્રોલ બહુ વધારે જ્વલનશીલ છે, તમે બધા જાણતા હશો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ. અને 2 ભાઈ ઝપટમાં આવી ગયા. મોટો ફ્લોઇડ ત્યાં ગુજરી ગયો. નાનો ગ્લેન, એના 2 કમરથી નીચે 2 પગ 100% દાજી ગયા. એને હોસ્પિટલમાં એડમિટ કર્યો. એના 2 પગ અહીંથી કમરથી નીચે કોલસા જેવા થઈ ગયા હતા સાવ. એટલે એ સમય સારવાર પદ્ધતિ તો 1917માં ઘણી ઓછી હતી અત્યારના પ્રમાણમાં. એટલે ડોક્ટરે કીધું કે આના 2 પગ કમરથી નીચે કપાવી નાખો. એના મા બાપનો જીવ ન ચાલ્યો. હેનરી કનિંગહામ અને રોઝા કનિંગહામે ના પાડી કે નહીં, અમારે નથી કપાવવા. એટલે બધા સમજાવે કે ભલા આદમી, જો ગેંગ્રીન થઈ જશે તો છોકરાનો જીવ ગુમાવશે, એની કરતા બેટર કે કપાવી નાખો. આમે છોકરો જિંદગીભર કોઈ દિવસ પોતાના પગ પર ચાલી તો શકવાનો જ નથી, તો તમે શું કામ જીદ કરો છો? પણ છતાં આ 2 ના પાડી એટલે ના જ પાડી. સહી કરી જ નહોતી દીધી, ઓપરેશન કરવા જ નહોતું, પગ કપાવવા જ નહોતું. છેલ્લે ડોક્ટર ખીજાઈને બોલ્યા કે જેને આખી જિંદગી વ્હીલચેરમાં રહેવાનું છે એના માટે તમે શું કામ જીદ કરો છો? જીદ છોડો. છતાં એના મા બાપ મોજ માન્યા ગ્લેનના. અર્ધ બેભાન અવસ્થામાં ગ્લેન સાંભળી ગયો આ છોકરો કોઈ દિવસ નહીં ચાલી શકે. એટલે ગ્લેને નક્કી કર્યું પડ્યા કે નહીં, હું આખી જિંદગી વ્હીલચેરમાં તો નહીં રહું, આખી જિંદગી હું ખાટલામાં તો નહીં રહું. હું કંઈક એવું બનીશ કે જે બીજાને બનવાનું મન થાય. હમણાં તો કઈ કીધું ને કે એવા બનજો કે બીજાને બનવાનું મન થાય. દિવસો ગયા, બધા વાટ જોતા હતા કે આના કદાચ એના સળેખડા જેવા પગ થઈ ગયા હતા કે આની અંદર ગેંગ્રીન થશે, પણ નવી ચામડી આવી. થોડાક અઠવાડિયા પછી ગ્લેનને વ્હીલચેરમાં રજા આપી. ત્યારે ડાક્ટર બોલ્યા કે જોયું ને, હું કહેતો હતો ને કે તમારો છોકરો કાંઈ વ્હીલચેરમાં જ રહેવાનો, વ્હીલચેરમાં જ રહેશે. ત્યારે ગ્લેનને શેરડો પડી ગયો, પણ એને નક્કી કર્યું કે નહીં, હું ચાલીને દેખાડીશ. એને રજા આપી, ઘરે ગયા. એની માં રોજ સવારે એના 2 પગ પર તેલનું માલિશ કરી દે. સાવ સળેખડા જેવા પગ થઈ ગયા હતા, પેલા લાંબા સાઠી જેવા, આપણે કપાસની સાઠી આવે ને એવા પગ થઈ ગયા હતા, સાવ જાડી સાઠી જેવા. એને પગ ઉપર માલિશ કરે એની માં, અને પછી બહાર વ્હીલચેરમાં બહાર તડકામાં બેસાડે કે એને વિટામિન ડી મળે. જેવી માં ઘરમાં જાય એટલે ગ્લેન પોતાનું કામ શરૂ કરે. વ્હીલચેરમાંથી ઉભો થવાનો પ્રયત્ન, એમાં રોજ પડી જાય. થોડા દિવસ એમને નીચે પછડાયો, પછી એને એમાંથી ઉતરતા આવડી ગયું. એ પછી શું કરે, ધીરે ધીરે દસડા તો એની ફેન્સ હતી ને લાકડાની દિવાલ ઘર ફરતી, ત્યાં સુધી પહોંચે. પછી દિવાલના પાટિયા પકડીને ઉભો થવા કોશિશ કરે. બધા ક્રિકેટ ફેન્સ જોયો હશે તો ખબર હશે કે કેવી દિવાલ હોય, એટલે અણીવાળા પાટિયા હોય બધા. અને
થોડા દિવસ થયા તેને દસડાઈને ઊંચા થતા આવડી ગયું. પછી પગ મગવાની કોશિશ કરતો કરતો ફેન્સની નજીક લોન પર એક છેડેથી બીજે છેડે 40-50 ફૂટ ધસડાતો જાય, ધસડાતો પાછો. બપોરે એની માં નવરી થાય ત્યાં સુધીમાં એને લેવા માટે ત્યાં સુધી એને પગ છોલાઈ ગયા હોય છેડા, અને ઘસડાતા જ જતા હતા. એમ કરતા કરતા 4 કે 5 મહિનાની અંતે એને પગ ટેકવતા આવડી ગયું. 2017ની સાલમાં એ દાજ્યો, 1917ની સાલમાં ગ્લેન દાજ્યો, અને 1919માં એક દિવસ એવો આવ્યો કે ગ્લેન પોતાના પગ પર ઉભો રહ્યો અને પેલું ડગલું ભર્યું. દ્રઢ નિશ્ચય, પણ નહીં, ડગલું ભરવાનું ગ્લેનને મંજૂર જ નહોતું. એને તો હજી ચાલવું હતું, દોડવું હતું. એને દોડવાની તૈયારી શરૂ કરી. જેને જમીન જ મગજમાં ચડી ગયું હતું. એને માઉસ તો સાવ જતું રહ્યું હતું, પણ ધીરે ધીરે એના સ્નાયુ જેટલા બચ્યા હતા એ હાઇપોટ્રોફી થવા માંડ્યા, પગ ભરાવા માંડ્યા. જે છોકરો કોઈ દિવસ નહીં ચાલે, વ્હીલચેરમાં જ ફરશે એવું ડાક્ટરે કીધું હતું, એ છોકરા ગ્લેને 1934ની ઓલિમ્પિકમાં 1500 મીટર દોડમાં 4થો નંબર લીધો. ઓગણીસો ઓલિમ્પિકમાં 1500 મીટર દોડમાં એને રજત ચંદ્રક મળ્યો, સિલ્વર મેડલ. 800 મીટરની દોડમાં એને પોતાના વિશ્વ રેકોર્ડ કરી દીધો, જે વર્ષો સુધી નહોતો તૂટ્યો. આની વચ્ચે 1934માં 1 કિલોમીટરની મેરેથોનની અંદર એને 4 મિનિટ ને 6 સેકન્ડમાં પૂરું કરીને પોતાના વિશ્વ રેકોર્ડ બનાવી દીધો. 1938માં એટલું જ અંતર, 1 કિલોમીટર અંતર એને 4 મિનિટ ને 4 સેકન્ડમાં પૂરું કરીને પોતાનો રેકોર્ડ તોડ નાખ્યો. વિચાર તો કરો, આ દ્રઢ નિશ્ચય શું ન કરાવી શકે? તમે તો બધા સાબુત છો, તમે શું નહીં કરી શકો? તમે આવું ધ્યેય જ નથી રાખતા, તમે નક્કી જ નથી કરવા, તો જ પાછળ પડો. જોકે તમારી વાત એટલે હું જનરલ વાત કરું છું, તમે બધા એવા નહીં હો, તમે ધ્યેય વાળા હશો, તમે બધા મહેનતુ પણ હશો. પણ આ વસ્તુ કહેવા માંગુ છું કે એકવાર નક્કી કરો એટલે મંડી પડો. કારણ કે ધ્યેય નક્કી ન કરે એના માટે કોઈ રસ્તો નથી. આપણે કહીએ કે કદમ હોય અસ્તિત્વ અને રસ્તો પણ જડતો નથી, ને અડગ મનના મુસાફર ને ઈમાન જડતો નથી. તમે નક્કી કરો. ગુજરાતીમાં આપણે કહેવત છે કે જે વાહનને ક્યાં જવું છે નક્કી નો, એને એક પણ પવન અનુકૂળ નથી. એના શર્ટમાં ગમે નથી પવન ભરાય, ક્યાં જવું જ ખબર નથી. એટલે મગજમાં ધ્યેય નક્કી કરજો, અને ધ્યેય નક્કી કર્યા પછી યાદ રાખજો મારા મિત્રો કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કઠોર પરિશ્રમ કરો, તૂટી જાઓ. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. વિચારવાથી કઈ કાર્ય સિદ્ધ નથી થતું. ઉદ્યમેન સિદ્ધંતિ કાર્યાણી, એટલે કાર્ય તમારા ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. ન મનોરથે, ખાલી વિચારવાથી નથી થતું. સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખા નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખા મૃગઃ, કે સુતેલા સિંહના મોઢામાં હરણ નથી જતું રહેતું, એની પાછળ દોડવું પડે છે. ટેરેન્સ નામનો એક છોકરો, જેને ટેરી ફોક્સ કહેવાય, એનું નામ શોર્ટમાં, કેનેડિયન એથ્લીટ, 18 વર્ષની ઉંમરે જમણા પગનું કેન્સર થયું. 1977ની વાત છે. 18 જ વર્ષની ઉંમર, ઉગતો એથ્લીટ ને એટલો બધા એને ગોલ્ડ મેડલ, રજત મેડલ જીતી લીધા હતા, એને કેન્સર થયું. હવે એ સમયમાં કેન્સરની સારવાર અમેરિકામાં ઘણી સારી હતી, પણ કેનેડામાં થોડીક પાછળ હતી. એટલે એને સુતા સુતા જયારે ઓપરેશન ટેબલ પર લઈ ગયા ત્યારે નક્કી કર્યું કે મારે કેન્સર રિસર્ચ માટે ફંડ ભેગું કરવું છે. જો ગ્લેનના પગ વળી ગયા હતા. ટેરી ફોક્સના પગમાં કાપાણો થયો, જમણો પગ કાપી નાખ્યો. પછી થોડા મહિના પછી એને આર્ટિફિશિયલ પગ, બનાવટી બ્લેડ ફૂટ આવે છે ને, બ્લેડ રનર નામનું ફિલ્મ કોઈ જોયું છે તો ખબર હશે. ટેરી ફોક્સ ઉપરથી રન ટેરી રન નામની ફિલ્મ ઉતર્યું છે. બનાવટી પગ, નકલી પગ લગાડવામાં આવ્યો. નકલી પગ ઉપર એને નક્કી કર્યું કે હું આખા જ કેનેડામાં દોડીશ અને દરેક કેનેડિયન પાસેથી $1 લેતો જઈશ, જેથી કરીને રિસર્ચ ફંડ ભેગું કરી શકાય.
એને દોડવાનું શરૂ કર્યું, એક ગામથી બીજે ગામ. બનાવટી પગમાં કેટલું મુશ્કેલી પડે. બનાવટી પગવાળા તમે દોડતા જોશે કે દોડતી વખતે એક કોર નવીન દોડવું પડે, કારણ કે બ્લેડને આખી ઊંચી લેવી પડે, નહીં તો ઘસડાય. બનાવટી પગ ઉપર રોજના 24 કિલોમીટર દોડતો. એક ગામથી બીજી ગામ દોડતા દોડતા એને 5 મહિના દોડ્યો. 5 મહિના સુધી મને કેન્સર ફેફસા સુધી પ્રસરી ગયું. છેલ્લે હૃદયે જવાબ આપ્યો. ત્યાં સુધીમાં એને $34 કરોડ કેનેડિયન ડોલર એટલે આપણા 22 અબજ રૂપિયા ભેગા કરી દીધા. એને કોઈ પૂછતું કે how could you run this distance? How can you run when your one leg is artificial? How can you run? ત્યારે ગમે તો હંમેશા દોડવાનું શરૂ કરો. સવારે ત્યાં નક્કી કરતો કે સામેના લાઇટના થાંભલા સુધી દોડવું છે. ત્યાં પહોંચ્યું એટલે પાછો નક્કી કરતો હજી એક થાંભલો દોડવું. જસ્ટ વન પોલ, જસ્ટ વન મોર પોલ. એટલે મારા મિત્રો, સફળતા એ નાના નાના આવા પુનરાવર્તનો સરવાળો છે. તમે નક્કી કરશો તો ચોક્કસ કરી શકશો. અને ક્યારેય એવું નહીં માનશો કે મારાથી એ નહીં થાય ને કામ છોડી દેશો. તમને આવું નહીં બને એટલે આપણે કઈ મહેનત નથી કરવી. નહીં, તમારાથી નહીં થાય એવું લાગે ત્યારે મહેનત નહીં છોડો. આળસ છોડો પણ મહેનત નહીં છોડો ક્યારેય. તમે કામ કરતા જશો તો ખબર નહીં ક્યારેય સફળતા મળી જાય. એકવાર ઇન્દ્રદેવ છે ને ખેડૂતો પર કોપાયમાન થયા. હવે ઇન્દ્રદેવ બહુ કોપાયમાન થતા, બાદતા બહુ, ભાગતા બહુ, એ બધા જાણો વાર્તાઓ બધી. જો ને વૃંદાવનમાં કોપાયમાન થયા ત્યારે વરસાદ કૃષ્ણ ભગવાને તો ત્યાં કઈ ગોવર્ધન ઉપાડ્યો તો ઇન્દ્રદેવાને જ દોષો પડ્યો હતો. એવી રીતે ઇન્દ્રદેવ એકવાર ખેડૂતો ઉપર કોપાયમાન થઈ ગયા અને એને કીધું કે જાઓ, હવે 12 વર્ષ સુધી વરસાદ નહીં પડે. હવે તો જ વરસાદ પડશે કે જો શંકર ભગવાન એનું ડમરું વગાડશે. અને ત્યાંથી છૂટીને ખેડૂતો પછી ઇન્દ્રદેવ સીધા ભગવાન પાસે ભગવાન વચન આપ્યા હવે 12 વર્ષના ડમરું નહીં વગાડશે. ભગવાન કે ભાઈ મારે તો દેવનું રાખવું જોઈએ ને, ડિપાર્ટમેન્ટ વાત એકબીજા હાચવે. એટલે ના પાડી. એને કીધું કે નહીં વગાડવું. પહેલું વર્ષ, બીજું વર્ષ એકદમ દુષ્કાળ આખા પંથકમાં. એક ખેડૂત એવો હતો કે રોજ દર વર્ષે જેમ ખેતી કરતો, જેવી તૈયારી કરતો એમ જ તૈયાર કરે. ખેતર ખેડે, ટેફા ભાંગે, કઈ થોડું ઘણું ઘાસ ઉગ્યું હોય કઈ તો અથવા એવું હોય કાંટા બધા જરડા તો એ દૂર કરે, વાડ હરખી કરે. એટલે બધા ગામમાં દાંત કાઢે. એના પેલા વરસાદ પડવાનો જ નથી. આ ત્રીજું વર્ષ આવ્યું અને ભગવાને ખાતરી આપી છે ઇન્દ્ર ભગવાને કે 12 વર્ષ સુધી નહીં પડે તો ક્યાંથી પડશે? તું હું કામ દર વર્ષે મહેનત કરે છે? ત્યારે ઓલો ખેડૂત કે હું એટલે મહેનત કરું છું, હું ખેતી ભૂલી ન જાઉં એટલે મહેનત કરવાની ચાલુ રાખી. ચોથા વર્ષે શિવ પાર્વતી ઉપરથી એકવાર નીકળ્યા ત્યારે પાર્વતી કે ભગવાન આખું હેરાન કર્યું છે. એક જ ખેડૂત કામ કરે છે, એનું કારણ શું? એક જ ખેડૂત એનું ખેતર તૈયાર કર્યું છે, બાકી બધા તમે જો ઢેફા ઝાંખરા જ પડ્યા છે બધે. તો ભગવાન કે ઇન્દ્રદેવે એવું નક્કી કર્યું છે કે 12 વર્ષ હું નબળું ના વગાડું, 12 વર્ષ વરસાદ નહીં પડે. ભોળાનાથ ગમે તે વચન આપી દે. એટલે પાર્વતીજી કે પણ પ્રભુ આ માણસ શું કામ મહેનત કરે છે? તો કે ચાલો એને તેમ પૂછીએ. એટલે સાધુ રૂપ લઈને બે નીચે આવ્યા અને ખેડૂતને પૂછ્યું કે તું શું કામ મહેનત કરે છે? તો કે હું 12 વર્ષ બેઠો હોઉં તો હું ખેતી ભૂલી જાઉં, ખેતીની પદ્ધતિ ભૂલી જાઉં, એટલે હું મારું પુનરાવર્તન કરું છું. એટલે ત્યાંથી આગળ એટલે પાર્વતીજી કે પણ ભગવાન તમે 12 વર્ષ ડમરું નહીં વગાડો તમને ભૂલી જાઓ? ભગવાન કેમ ભૂલી જતો હોય? ના, મને એવું લાગે કે જો ખેડૂતો ભૂલી જતા હોય ખેતી જે રાત દિવસ કરતા હોય તો તમે ભૂલી જઈ શકો. ભગવાન કે ના ના, આ આવડે આ વગાડ્યું. ભગવાને વગાડ્યું. ઇન્દ્રદેવનો શ્રાપ પૂરો થઈ ગયો. 12 મેઘ ખાંગા થયા, વરસાદ પડ્યો જોરદાર. અને ત્યારે એક જ ખેડૂતનું ખેતર તૈયાર હતું જે પુનરાવર્તન કર્યું. એટલે ત્યારે એવું નહીં વિચારશો કે તમે શું
કઈ નથી મળવાનું કેવી આશાએ તમે તમારી કામ છોડી દો, કે તમારી પુનરાવર્તન છોડી દો, કે તમારી મહેનત છોડી દો. મહેનત કરતા જ રહો, જે ફિલ્ડમાં હોય ફિલ્ડમાં, મળે કે ના મળે, યુ હેવ ટુ પ્રેક્ટિસ કરતા રહ્યો. પછી બીજું, આપણે ગામડાના વિદ્યાર્થી છું, હું ગામડાનો વિદ્યાર્થી છું, નાના ગામડામાંથી અમે આવ્યા છીએ. તમે ક્યાંથી આવો છો, તમારી પાસે શું છે, તમે ગરીબ છો, અમીર છો, એની હારે દુનિયાને કોઈ લેવા દેવા નથી. ત્યારે એની ઇન્ફિરિટી નહીં અનુભવશો. આપણે જે લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ એનાથી પાછળ પડીએ છીએ, યાદ રાખજો. આપણે પાછળ આપણી આવડતથી નથી પડતા વધારે, આપણી લઘુતા ગ્રંથિથી પાછા પડીએ છીએ. એક જગ્યાએ અમેરિકામાં બગીચામાં એક ફુગાવાળો બેસતો હતો. એ શું કરે, દર 5-7 મિનિટ થાય એક લાલ ફુગો હવા મૂકે, હિલિયમ વાયુ અંદર ભર્યો એટલે ફુગો ફટાક કરતો ઉપર જાય. એટલો મોટો ફુગો હતો કે આખા બગીચાના છોકરાઓને ધ્યાન જાય, અને છોકરાઓ એના મા બાપને ખરીદવા માટે જીદ કરે, ખરીદી આપો અમને, અમારે ફુગો આવો જોતો છે. એટલે એક કાળિયો છોકરો, હબસીનો છોકરો એ જોયા કરે, ઓલા લીલો ફુગો મૂક્યો, પીળો ફુગો મૂક્યો, એટલે દોડતો આવ્યો અને એની પાસે જઈને સંકોચ સાથે પૂછ્યું કે તમારી પાસે કાળો ફુગો છે? ઓલો ક્યાં છે ને, તો કે એ પણ આટલો ઊંચો છે. કાળો ફુગામાં તમે હવા ભરો તો કાળો ફુગો આટલો ઊંચો જઈ શકે? તો ઓલો હસવા માંડ્યો ફુગાવાળો કે બેટા, ફુગો ઉપર જાય છે ને એમાં એનો રંગ જવાબદાર નથી, એમાં એની અંદર શું ભર્યું છે એ જવાબદાર. તમે કાળા હો, ધોળા હો, અમીર હો, ગરીબ હો, પણ અહીંયા શું ભર્યું છે ને એ મહત્વનું છે. અહીંયા કેટલું હામ છે એ મહત્વનું છે. તમારી અંદર શું ભર્યું છે, એટલે ક્યારેય લઘુતા ગ્રંથિ નહીં અનુભવશો. બીજું, આપણે શું કરતા હોય છે હંમેશા, કે આપણે સારી તકોની રાહ જોયા કરતા હોય છે. આપણે સારી તકોની રાહમાં ઘણી વખત બધી તકો ગુમાવી દેતા હોય છે. ઘણા એવું હોય કે બીજા ઇન્ટરવ્યુમાં આપશો, આ વખતે દાખલા નક્કી થઈ ગયા છે, એવું ધારી શું કામ લેવાનું? જે તક આવી ઝડપી જ લેવાની, કારણ કે સારી તકોને કૂટે હોય છે કે વારંવાર નથી આવતી. એક ખેડૂત હતો, એને બહુ સુંદર દીકરી, એટલી સુંદર કે એટલા પંથકમાં કોઈ દીકરી એટલી સુંદર નહોતી. હવે ગામનો એક ઉતાર ગુંડો એને ખેડૂત પાસે કે મારે તારી દીકરી લગ્ન કરવા છે. ખેડૂત મૂંઝાણો, ના પાડે તો આ માણસ ખતરનાક છે, હા પાડે તો દીકરીની જિંદગી બરબાદ થાય છે, કારણ કે ઓલો કઈ કામ ધંધો કરતો નહીં, ગામમાં આટા ટલ્લા સિવાય કઈ નહીં. એટલે ખેડૂતે કીધું કે એક કામ કરીએ, આપણે પંચને બોલાવીને શરત મૂકીએ, મારી એક શરત તારે માનવી પડશે. તો ભલે, ગમે એક શરત, ભલે આ બધા ગુંડાઓને જો ઓછી બુદ્ધિ હોય ને આત્મવિશ્વાસ તો વધારે પડતો હોય આપણી કરતા. એટલે પંચને બોલાવ્યું, પંચની હાજરીમાં નક્કી કરી, ખેડૂતે શરત કીધી, જો મારી પાસે છે ને 3 આખલા છે, હું મારું મોટું ખેતર છે એમાં એક છેડેથી છોડીશ, આ વચ્ચે લાલ કપડું લઈને ઉભો રહેશે, અને મારો આખલો બીજા છેડે વયો જાય, ત્યાંથી તેનું પૂંછડું પકડી લે ને 3માંથી એકેય આખલા તો એને મારી દીકરી પરણાવીશ. એટલે પંચ કે બરાબર, પછી નહીતર એને મારો ફેરો છોડી દેવાનો. તો બધા કે ભલે. એટલે ખેડૂત ગુંડાને લઈ ગયો ત્યાં ખેતરમાં, લાલ કપડું પકડાયું, વચ્ચે ઉભો રાખ્યો ખેતરની બરાબર, એક છેડેથી એને એક બારણું ખોલ્યું, 7 ફૂટ ઊંચો, શિંગડા હલાવતો, પૂંછડાનો વળ દેતો ભયંકર આખલો બહાર આવ્યો. અને એક તો આવો કળાયેલો એટલો વખત બાંધી રાખેલો, અને એમાં ઓલો લાલ કપડું લઈ ઉભો હતો. એટલે એને જોતા હોય તો એને દોટ મૂકી ભયંકર બોલાવી છે, આ તો મારી નાખે, આને પૂંછડવા દે તો પૂરો કરી દે. એટલે ગુંડાએ લાલ કપડું ત્યાં નાખીને મકાઈમાં ભાગી ગયો, મકાઈના ખેતરની બરાબર વચ્ચે હતા, અને ક્યાંય હંતાઈ ગયો. સામા છેડે ખેડૂતના માણસે આખલાને પાછો બાંધી દીધો. ઓલો પાછો આવ્યો, બહાર નીકળ્યો, લાલ કપડું પાછો પડ્યો. ખેડૂત કે બીજો આખલો છોડું છું, તૈયાર? તો ગુંડો કે તૈયાર. એટલે પાછું બીજું બારણું ખોલ્યું, તો પેલા આખલાને તો બચ્ચું કેવડાવે, એવો ભયંકર 8 ફૂટનો આખલો, લાલ ગુમ આખલો, નાકમાંથી ફેર ઉડાડે,
અને નીચે જો શ્વાસ છોડે ત્યાં તો મુઠીએ ધૂળ ઉડે, લાલ કપડું જોઈને તો ભૂરાટો થયો, એવી દોટ કાઢીને ઓલો મેનને લાલ કપડું નાખીને પેલા કરતા આગળ વળી ગયું બગીચામાં. સામા છેડે ખેડૂતના માણસો એને બાંધી દીધો પાછો. પછી પાછો ઓલો બીતો બહાર વયો ગયો ને ખાતરી કરીને પાછો આવ્યો. અને પછી આવીને એને પાછું લાલ કપડું, ખેડૂત કે તૈયાર, બોલો કે તૈયાર. ખેડૂતે ત્રીજું બાણું ખોલ્યું, હાવ માઇક આંગલો આખલો, હું માંડ દોડતો હતો, લાલ કપડું જોઈને આખલા નથી તેવો જ ગોળાઈ થવાની, એટલે દોડતો આવ્યો. એને જોયું આને ચોક્કસ પૂંછડું પકડી લેવા છે, આમાં કઈ દમ નથી. એટલે એને દોડીને એની પાછળ પૂંછડું પકડવા કૂદકો માર્યો ને એટલે પૂંછડું જ નહોતું. એટલે સારી તકની રાહ જુઓ ને તો ઘણી વખત વધારે સરળ તકની રાહ જુઓ તો સારામાં સારી તક હોય જાય, એટલે વિલા મોઢે વહી જાય, ખેડૂતનો છુટકારો થઈ ગયો. બીજું દીકરા દીકરીઓ તમે સમાજમાં રહેશો, સમાજ પાસે બે વસ્તુ છે. જેમ દરેક સિક્કાની બે પાસા હોય ને, બે બાજુ હોય ને, એમ સમાજ તમને સારું પણ આપશે ને ખરાબ પણ આપશે. તમે શું સ્વીકારો છો એ તમે નક્કી કરજો. સારું સ્વીકારતા શીખજો. અને આપણે જેને નિરક્ષીર વિવેક કહેવાય, આપણે આ તો કહેવાય, આપણે કહેવાય છે કે હંસને પાણી અને દૂધ આપો તો ખાલી દૂધ પી જાય પાણી પડ્યું રહે, એને નિરક્ષીર વિવેક કહેવાય. તો તમે નક્કી કરતા શીખજો કે તમારે શું જોઈએ છે ને શું મેળવવું છે. એક ગામમાં બે ભાઈ હતા. એક દારૂડિયો, ડ્રગ્સ પણ લે, રોજ એના છોકરાઓને મારે, એની બૈરીયારે બાંધે, આમ જીવવાનું માંડ હરામ થઈ ગયું. ઘરના બધાનું એવું જીવન જીવે, ક્યાંય પણ રસ્તામાં દારૂ પીને પડ્યો હોય. એનો જ મોટો ભાઈ, એ ગામનો સૌથી પ્રતિષ્ઠિત માણસ, એને 5માં પૂછાય, ગામને કઈ નિર્ણય લેવો હોય તો પંચાયત એને પણ બોલાવે કે ભાઈ તું અમને થોડી મદદ કર ને. એટલું ડાયો કે લોકો એની પાસે સલાહ સૂચન માટે જાય. એટલે ગામમાં એને સર્વે કરવાનું મન થયું કે આ એક જ બાપના બે દીકરા છે તો બે માં આટલો ફેર કેમ. ઘણાને જો નવરા ઘણું જાણવાનું મન થયા કરે. આવા માણસો હોય. એક જગ્યાએ 4-5 છોકરાઓ ઉભા થાય ને, તે જીપમાં 4-5 માણસો લાઠી ને દંડા ને એવું લઈને આવ્યા કે તમારામાંથી મગન કોણ છે? તો ઓલો એક જણા કે હું મગન છું. મારીને પાડી દીધો. અને 5 પાછા જીપમાં બેન વહી ગયા. તો ઓલા કે મને તારું નામ ક્યાં મગન છે? તું તો રમેશ છો. તો આપણે જાણવું તો જોઈએ ને મગનનું શું કામ હતું. હવે આવા ઇન્ટરેસ્ટ વાળા માણસ હોય ગાવડા. તો ઓલા નક્કી કર્યું કે બે ભાઈ પૂછીએ. એટલે પેલા મોટા ભાઈને પૂછ્યું, જે નાના ભાઈને, જે દારૂડિયો દ્રવિશ હતો એને કીધું કે ભાઈ તું આવો કેમ થયો? તો કે આવો જ થાવ નહીં, મારા બાપા આ જ ધંધો કરતા, દારૂ પીને આવતા, અમને બે ભાઈઓને વારો પાડી દેતા. મારી માને તો એટલી મારી છે ને કે વાત પૂછો, મારી માં એમાં જ 10 વર્ષ વહેલી મરી ગઈ. ગમીને દારૂ પીને પડ્યા રહેતા. હવે તમારી નજર સામે આવું એક્ઝામ્પલ હોય તો તમે એવા જ થઈ જાઓ. એટલે હું દારૂડિયો છું. ઓકે, અને નોંધી લીધું. બીજા ભાઈ પાસે ગયા કે તમે કેમ આટલા સારા થયા? ઓલાને પેલાને પૂછ્યું કે તમે કેમ આટલા ખરાબ થયા? મારા બાપાનું એક્ઝામ્પલ અમારી નાનું. તો તમે આટલા સારા થયા બીજા ભાઈ પાસે જઈને, મોટા ભાઈ પાસે કે એનું કારણ કોણ હતું? મારા બાપા. ઓલા નવાઈ લાગી. ઓલાએ મારા બાપા કીધું, નાને મારા બાપા કીધું. કેમ તમારા બાપા દારૂડી રહ્યા છે? તો હા, મારા બાપા દારૂડિયા જ હતા, ડ્રગીસ હતા, ડ્રગ્સ પણ લેતા. અમને બે ભાઈઓ મારતા રાત્રે. મારી માને એટલી મારી છે, મારી પાસે 10 વર્ષ વહેલી મરી ગઈ. બરાબર. તો પછી એ જ્યારે અમને મારતા ત્યારે રોજ રાત્રે ખાટલામાં પડ્યા હું નક્કી કરતો કે મારે આવા નથી બનવું. તમે જોયું કે ઘરમાં જ આવું સરસ એક્ઝામ્પલ હોય તો તમારે શું નથી બનવું એ તમે નક્કી કરી શકો. એટલે હું સારો. દુનિયા તમને સારું પણ આપશે, દુનિયા તમને ખરાબ પણ આપશે. શું એમાંથી ગ્રહણ કરવું છે, કઈ દ્રષ્ટિ રાખવી છે, એ નિર્ણય તમારી પાસે હોવો જોઈએ. અને કૃતિકાએ હમણાં કીધું ને કે તમને નાસીપાસ ક્યારે નહીં થશો. દુનિયા તમને નાસીપાસ જ કરશે. દુનિયાની ટેવ છે, કોઈને આગળ જતા જોઈ ન શકે. તમે જયારે હજી તો તમે નાના છો, સંસારમાં આવશો એટલે ખબર પડશે કે ટાંટિયા ખેંચ જ ચાલે છે. તમે જરા કેમ કે મારા કરું તારથી થશે, તું આ કરી શકીશ,
તમારો આત્મવિશ્વાસ જ તોડવાનું કામ કરે છે. સંસ્થાઓમાં એક સારું શું જોઈએ છે કે તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે, પણ દુનિયામાં તમે જાશો એટલે આ જ વસ્તુ મળશે તમને. એ સમય નાસીપાસ નહીં થતા. બે છોકરા હતા, એક 5 વર્ષનો એક 13 વર્ષનો. બંને એકવાર ફરવા ગયા તો ચારેકોર આપણે ગામમાં મોટા થયા ખબર છે કે સીમમાં જાય ને ઘણી વખત કિલોમીટર હોય જ નહીં. એ સમયે એક કુવાના થાળા પાસે પાણી પીવા ગયા તો મોટો છોકરો 13 વર્ષનો થઈને નીચે અંદર પડી ગયો કુવામાં. હવે કુવો બહુ ઊંડો નહીં હોય અથવા ઓલાને તરતા આવડતું છે, તે બચી ગયો. એને કીધું બહાર કઈ ડોલ કેવું કઈ છે તો કઈ ડોલ ને સિંચાણીઓ પડ્યા છે તો કે નાખ અંદર. હવે એ નાખ્યું, હવે ખેંચ કે અને મને બહાર કાઢ. તો ઓલે નાના છોકરાએ 5 વર્ષના ખેંચીને ઓલાને બહાર કાઢ્યો. પછી બંને ગામમાં ગયા અને ચોરે વાત કરી. બધા બેઠા હોય ને ગામનો ચોરો એટલે નવરા લડો. આ પડી ગયો ભાઈ અને મેં એને બહાર કાઢ્યો. અને ડોહા ડગરા બેઠા હોતું છે કે 5 વર્ષનો છોકરો 13 વર્ષના ખેંચી કે અશક્ય છે, તમે વાર્તા બનાવો છો. ત્યારે બાજુમાં એક દાદા શાણા બેઠા હતા કે સાંભળો સાંભળો, બની શકે. તો કેવી રીતે બની શકે કે આજુબાજુ કોઈ હશે નહીં કે જે નાના છોકરાને કે તારથી નહીં થાય. જો કોઈ એની હિંમત તોડી નાખવાનો હાજર હોત તો એનો ખેંચી શકે. એ ખેંચી શકે એનું કારણ શું છે કે એની આજુબાજુ ટોકવા કોઈ નહોતો. જ્ઞાનવત્સલ સ્વામી એના એક લેક્ચરમાં કીધું છે કે અમે છે ને એકવાર નેસડામાં ગયા હતા. તો નેસડામાં બહારની દિવાલ 10 ફૂટ ઊંચી રાખી લોકો ઓલા રાની પશુઓ ઠેકીને એના પશુઓને ગાય ભેંસને નુકસાન ન કરે. એટલે કે મેં 2-3 જુવાની હતા ને પૂછ્યું તમને ક્યારે રસ્તામાં સિંહ મળી ગયો છો? તો હા, અમને 2 ને જ મળ્યો. તો અમે કે આ દિવાલ છે ને પેલું 20 ફૂટ આગળ હતા ત્યાં સિંહ અમારી પાસે પડ્યો હતો. તો પછી તમે બચ્યા કેવી રીતે? દિવાલ ઠેકીને અંદર આવી ગયા. ના ના સ્વામી કે મેં જોયું કે 10 ફૂટ ઊંચી દિવાલ આપી જાય ઠેકી કેવી રીતે કે? તો કે ઠેકી દો જોઈ. તો અત્યારની માં સિંહ પડ્યો ત્યારે ઠેકાય. એટલે તૈયારી એવી રીતે કરજો કે જાણે રોજ પરીક્ષા હોય તો તમે એવી સરસ રીતે તૈયારી કરી શકશો. બીજું એક તમારે યાદ રાખવાનું કે ક્યારેય ગમે એટલા મોટા થાવ, તમે ક્યારેય પોતાની જાતને મોટા નહીં માનતા. બધાને માન આપ્યા કરજો. બધાને માન આપવાનો ફાયદો એ છે કે તો આપણે હંમેશા નમ્ર રહી શકીએ અને બીજું સામે વ્યક્તિ આપણી છાપ પણ સારી લઈ શકે. એનાથી ઘણા કાર્યો સરળ થઈ જાય છે. એક બેન હતા, કોલ્ડ સ્ટોરેજમાં બિચારી કામ કરે. કોલ્ડ સ્ટોરેજ એટલે ઠંડી વસ્તુઓ ઠંડી રાખવા માટેના જે મોટા મોટા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ આવે ને, દાખલા આપણે ભાવનગરમાં જે સફરજન ખાઈએ છીએ એ 1 વર્ષ સુધી કોલ્ડ સ્ટોરેજમાં પડેલા હોય. આપણે ત્યાંના જેમ જરૂર પડે એમ કાઢતા જાય એમાંથી. એ કોલ્ડ સ્ટોરેજમાં બેન બંધ થઈ ગઈ, અંદર કઈક કામ કરતી છે, 5 વાગ્યા બંધ કરી જતો. કોલ્ડ સ્ટોરેજમાં સવાર સુધી માણસ એમાં -20 ટેમ્પરેચર હોય કે -25 ટેમ્પરેચર હોય. આટલા ટેમ્પરેચર પર ઓઢ્યા પાછળ વગરનું કોઈ રહે તો મરી જાય. 2 થી 3 કલાકમાં હાઇપોથર્મિયા થઈ જાય માણસ. એને મૂંઝારો થઈ ગયો, હવે શું કરવું? એ સમયે તો 70ની સાલમાં 60ની સાલમાં મોબાઈલ નહોતા કે કોઈને ફોન કરીને કહી શકે કોઈ બંધ થઈ ગયું છે કાઢી જાય. હવે તો બીજે દિવસે સવારે કોઈ ખોલે એની વાત જોવાની, ત્યાં તો મૃત્યુ આવી જાય. ત્યાં એને જોયું, ગભરાઈને દરવાજા પાસે જોયું કે બહારથી દરવાજો કોઈ ખોલી દઉં. થોડી વાર થી મેઇન ગોટે ખોલ્યો અને એક ચોકીદાર અંદર આવ્યો કે કોઈ અંદર છે? તો એને જ બેઠી ઉભી થઈ ગઈ, ભાઈ હું રહી ગઈ છું. રાશ બેન, તો કે તને કેવી રીતે ખબર પડી હું અંદર બંધ થઈ ગઈ છું? તો ચોકીદાર શું કીધું કે તમે એક જ એવા છો કે જે આવતી વખતે મારી જેવા નાના માણસને ગુડ મોર્નિંગ કરશો અને જતી વખતે શુભરાત્રીનો સંદેશ આપો. બાકી તો બેન અમને કોઈ ગમતું જ નથી. તમે એક જ એવા છો જે અમને આટલું માન આપ્યું છે. એટલે આજે મેં તમને ન જોયા છૂટેલા માણસોમાં અમને કોઈ ગુડ નાઇટ ન કીધું, એટલે મને થયું તમારા માટે તપાસ કરવી જોઈએ. એક જ સારી ટેવ બીજાને માન આપવાની અને તમારી જિંદગી પણ બચાવી શકે ક્યારેક લઈ જોઈએ. બોલાશે વાંધો નહીં.
કૃતિકાએ હમણાં કીધું કે મા બાપ સાથે વિખવાદો થતા હોય, મતભેદો થતા હોય. સંભળાય છે ને પાછા? ના બસ બસ, ઘણા જ નહીં સંભળાતું, ના પડે કા પૂરું કરે. તો એ વિખવાદો થતા હોય મા બાપ સાથે, પણ યાદ રાખજો કે મા બાપ જ તમારું સર્વસ્વ છે. મા બાપને લીધે જ તમે છો. મેં એવું અમારા ઓપીડીમાં આવતા ઘણા છોકરા એવું કહેતા સાંભળ્યા છે કે મારા મા બાપાને કઈ ખબર નથી પડતી. હું 10-12 વર્ષના છોકરા, અરે ભલા આદમી, તને ચડ્ડી પહેરતા નહોતું આવડતું ત્યારે એને શીખવાડ્યું. હવે તમે એવું કહો છો એને ખબર નથી પડતી. અને ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે પેશન્ટ આવે છે એ 15-16 વર્ષની રેન્જના આવે. એ લોકોને કેવું હોય, એ ઘણી વખત એવું બોલી જાય કે પપ્પા તમને નહીં બોલતા, તમને બોલતા નથી આવડતું. એટલે ભલા માણસ, ખોરાકને મમ કહેવાય ને પાણીને ભૂ કહેવાય એને શીખવાડ્યું હતું. અને આપણે શું કરીએ છીએ? એટલે મા બાપનું બહુ માન રાખજો, ગમે તે હોય. મારા બા તો 90 વર્ષના છે, સાવ ભણ છે તે છતાં અમે જઈએ ગામડે ત્યારે એના પગમાં નમ્યા પહેલા કોઈ દીધા, એના પગમાં નમ્યા પહેલા અમે ક્યારેય ઘરે નથી જતા. ઘરની અંદર દાખલ નથી એવું કારણ કે એના આશીર્વાદ છે તો તમે છો. એ આશીર્વાદ આપશે, એના દિલમાંથી નીકળશે, અંતરના આશીર્વાદ હશે તો તમને બધું જ મળી જશે. એ સરસ મજાની વાર્તા છે. આજથી લગભગ 500-700 વર્ષ પહેલાની વાત છે. ત્યારે ભારતનો વેપાર આફ્રિકા સાથે બહુ ચાલતો. એ સમયની વાત છે. વાહનના માર્ગે એક વણિક યુવાન હતો, બહુ ગરીબ, બહુ જ ગરીબ, કાંઈ નહીં પાસે, પણ એના પિતાની દિલ દઈને સેવા કરે, એટલી બધી સેવા કરે સરસ કે મૃત્યુ વખતે એના બાપા એટલું બોલ્યા કે બેટા, મારી પાસે તને આમ માટે એક ફૂટી કોડી નથી, પણ તે મારી એટલી સરસ સેવા કરી છે કે હું તને એટલું કહું છું કે તું ગમે ત્યાં જઈશ ને તારી યારે મારા અંતરના આશીર્વાદ હશે. જો આપણે મા બાપ પાસેથી આ લેવાનું છે, વસ્તુઓની કિંમત નહીં. બોલા કયું પિક્ચર હતું તેમાં ઓલો કહે ને કે દાદી એટલે માટે દાદીની સેવા કરવાની, દાદી મરી જશે તો આપણે ઘર છોડી જાય, એવું નહીં. પણ કુછ હોતા હૈ. પણ તમારે એટલા માટે એના આશીર્વાદ લેવાના કે તમારી જીવન પેઢી પર તમારી પાસે સપોર્ટ લઈને ઉભા રહે બાપાને માનો આશીર્વાદ. આ વણિક યુવાને એટલી બધી સેવા કરી કે એના બાપુજીએ કીધું કે હું તને મારા અંતરના આશીર્વાદ તારી જોડે જશે. અને ખરેખર એવું બન્યું. એને નાનકડો ધંધો લોન લઈને શરૂ કર્યો અને બહુ સરસ ચાલવા મળ્યો. એ જાણે આશીર્વાદ જ ઉતરાયું. 2-4-5 વર્ષમાં તો એ દુકાન કમાતો થઈ ગયો, પેઢીઓ લાગી ગઈ જુદા જુદા શહેરોમાં, અને વાહન દ્વારા આફ્રિકા સુધી વ્યવસાય શરૂ કરી દીધો. એ વખતે ઝાંઝીબારની અંદર એ ત્યાંના સુલતાન જે હતા એની સાથે એને બહુ સારી દોસ્તી પણ થઈ ગઈ. તમને ખ્યાલ હશે કે એ સમયે સૌથી વધારે લવિંગ છે ને આફ્રિકાથી આપણે ઇમ્પોર્ટ કરતા. આપણી પાસે થતા પણ બહુ ઓછા થતા. આજે આપણે ઓછા થાય છે. અત્યારે સૌથી વધારે લવિંગ દુનિયામાં વિયેટનામ મળે છે, પણ ત્યારે ઝાંઝીબારથી લવિંગ આવતા હતા. હવે બધા મિત્રો બેઠા હોય ત્યારે વણિક યુવાન એમ કહે કે જો હું કઈ નથી, આ જે કંઈ થયું છે એ બધું મારા બાપાના આશીર્વાદથી થયું છે, મારા પિતાજીના આશીર્વાદથી થયું છે. એટલે બધા એમ કે ભાઈબંધ બધા કહો વાતો કરતા તમને બોલશે ઘરે યાર એવું કઈ ન હોય, તું ફાંકા માર્યા કરે, તારી મહેનત છે, તારા નસીબ છે, બાપાના આશીર્વાદ જેવું કઈ ન હોય. તો કે ખરેખર તમને એ માનો, હું તો એવું માનું છું બધું મારા પપ્પાના પિતાના આશીર્વાદ જ છે. તો કેવું છે તો આપણે કસોટી કરી દો કરો. તો કે તું છે ને લવિંગના 4 વાહન ભરીને ઝાંઝીબાર છે. એને ખબર છે 4 વાહન લવિંગના, ઝાંઝીબારથી લવિંગ આવે, 2 રૂપિયાનું તે વેચાતો હોય, 8 રૂપિયાનું વેચાતો 50 ગ્રામ, અને પાછા ડબલ ભાવે એની ખરીદી ન્યા ડબલ ભાવે વેચવા કોઈ ખરીદે ત્યાં સવાલ જ નથી. એટલે 4 વાહન ભરીને તું ઝાંઝીબાર જા, જો તારા લવિંગ વેચાઈ જાય તો હું સમજુ કે તારા બાપના આશીર્વાદ સાચા. પણ એ બીડું ઝડપી લીધું કે મને મારા પિતાજીના આશીર્વાદ પર બહુ ભરોસો છે. 4 વાહન ભરીને ઝાંઝીબાર લવિંગ લઈને ગયો. એના વાહન નાગી રહ્યા 3 મહિને ત્યાં પહોંચતા એ લોકો 20 દિવસથી 3 મહિનાની વચ્ચે ગમે ત્યારે.
વાહન નાંગર્યા અને નીચે ઉતર્યો. તેણે જોયું કે સામેથી સુલતાનને બધા માણસો આવે છે. તેને કે સુલતાનને પણ ખબર આવે છે, પણ સુલતાનને ખબર નહોતી. એના બધા માણસો દરિયે રેતીમાં ગૂંથતા હતા. એટલે સુલતાનને જોયા કે શેઠ ક્યારે આવ્યા? તો પછી હજી નાંગર્યો જ છું અહીંયા. તો કે તમે મને મળવા આવશો? તો ના ના, મારે છે ને એક ફકીરે મને એક વીંટી આપી હતી. એ વીંટીથી જ મારું સામ્રાજ્ય ટક્યું છે. એ સ્પેશિયાલિટી છે, એનાથી જ હું બધું કામ કરી શકું છું. એ ગઈકાલે હું દરિયા કિનારે તરીકે ખોવાઈ ગઈ છે. તો કે એમ પણ મહારાજ, માતા પિતાના આશીર્વાદ બધું મળી જાય. તો કેમ માતા પિતાના આશીર્વાદ એટલું બધું કામ કરે? ઓલો સુલતાન કહે તો કે જો આ ધૂળ માથે ચડાવું છું ને મારા પપ્પાના નામની, એમ કરીને રેતીના હાથ નાખ્યો તો હાથમાં વીંટી આવી. ત્યાં જ પડી હતી. એના હાથમાં વીંટી આવી ગઈ. એટલે સુલતાન કહે આ વીંટી શોધું છો? તો હા, આ જ વીંટી. અરે શેઠ, તમે કામ કરી દીધું મારું. મારી જિંદગી સુધારતી હતી. મને એમ લાગે કે હું લાગતો તો હું જીવીશ નહીં. તમે શું આવ્યા છો? શું લઈને આવ્યા છો? તો કે હું, તમને ખરાબ લાગશે તો નહીં લાગે, તમે કયો. તો હું 4 વાહણ ભરીને લવિંગ વેચવા આવ્યો છું. તો કે ઝાંઝીમાં લવિંગ તમે અહીં વેચવા છો? અહીંથી બની છે, બહાર જાય છે? તો કે હા મહારાજ, હું તમારા પેલા સુલતાન તમારા ઓલામાં જ વેચવા આવ્યો છું. સુલતાન એકલા ખુશ થઈ ગયા હતા ને કે માણસો કે ડબલ ભાવે લઈ ગયો. આ માણસે મારી વીંટી શોધી આપી છે. બધા લવિંગના 4 વાહણ ડબલ ભાવે ખરીદી લીધા. અને જઈને એના ભાઈબંધોને કે જોયું, મા બાપના આશીર્વાદ હોય તો તમને બધું મળી જાય. 3 કલાક થઈ ગયો છે. 2-5 મિનિટ લો. તમે થાક્યા હશો, કંટાળ્યા હશો, પણ કંટાળો તો તાલીઓ પાડજો વધારે. અમે અમારા મણી કાકા પ્રિન્સિપાલ એ બોલતા ત્યાં કંટાળો તો તાલીઓ પાડો. વિદ્યાર્થી જીવનનો બધું કર્યું. એ તાલીઓ પાડતા તમારા મણી કાકા માથાનો ભરેલો હતો. એમ કહેતા મને ખબર છે તમે શું કામ તાલી પાડશો, તો હું બેસીશ નહીં, હું રોજ કરીશ. એ હું પૂરું કરીશ. કૃતિકાએ હમણાં કીધું કે વિદ્યાર્થીઓ નાની પહેલામાં આપઘાત કરતા હોય છે. અને હકીકતે ક્યારેય નાસીપાસ નહીં થશો. મારે તમને એની એક સરસ વાત કરી છે. મુંબઈમાં ડોક્ટર દસ્તુર કરીને એક ફિઝિશિયન હતા, કદાચ જૂના બધા જાણતા છે. એટલું મોટું નામ કે એની એપોઇન્ટમેન્ટ માટે 8 દિવસ જાય. એ દસ્તુર સાહેબે એકવાર એનો કિસ્સો કીધો કે હું 11માં હતો ને ત્યારે અમારો રિઝલ્ટ એસએસસી નું એ આવતું અમારે છાપામાં. એ છાપામાં રિઝલ્ટ આવતું અને છાપું સવારે લે. બધા છાપો તો મગાવતા નહીં. મારા પિતા તો સાદા કામ કરતા કર્મચારી હતા. અમે છાપું બંધાવેલું નહીં, પણ રિઝલ્ટ હોય ત્યારે મારા બાપા કાંઈ પૂછ્યું, છાપું લેવાનું છે, રિઝલ્ટ જોવાનું છે. અને અમારી બાજુના ઘરમાં જે છોકરો હતો એ એટલો બધો હોશિયાર હતો કે એના ઘરનાને ખાતરી હતી કે મેં એસએસસી ની પરીક્ષા આપી મારી હારવાર એને આપી હતી કે એ તો બોર્ડમાં ફર્સ્ટ જ આવશે. એટલે એ લોકોએ પાર્ટી પ્લોટ નક્કી કરી લીધો તો સાંજે બધાને પાર્ટી આપી નક્કી કરી લીધું તો બધાને ગિફ્ટ ખરીદાઈ ગઈ હતી કે આ પહેલો આવે એટલે આ બધું આપણે ઉજવણું શરૂ કરી દેવાનું. એસએસસી ના રિઝલ્ટનો દિવસ આવ્યો. મારા પિતાજી આવીને મને પૂછ્યું કે બેટા હું ભૂતો તો ગોળતો તો મને ખબર નથી કેવો લખ્યો છે, આપણે છાપું લેવાનું છે? એટલે મેં કીધું ના પપ્પા, આ વર્ષે નહીં, આવતા વર્ષે લઈશું. એટલે કે મારા પિતાજી એટલું જ કીધું એવું કે સુઈ જા બેટા, આરામ કર. અને બપોરે 10 વાગે બાજુના ઘરમાં ધડાપીટ ચાલી કે પહેલો નંબર નક્કી કર્યો તો ત્રીજો નંબર તું આવ્યો છો, તને તો કઈ ભાન પડે છે કે આવું તારેથી ભૂલ કેમ થાય, 3 માર્ક ઓછા કેમ આવે, એવું બધું હવાથી ઓલા છોકરાઓ બોલાવી આપણે તો પાર્ટીનું નક્કી કરી રાખ્યું છે, પ્લોટના પૈસા આપી દીધા છે, બધું જ કરી નાખ્યું છે. તું ત્રીજો નંબર આવ્યો, મારે મોઢું દુનિયા શું દેખાડું. બપોરે 12 વાગે બધા જમીને પોતપોતાના રૂમમાં ગયા ત્યારે એ દીકરાએ આપઘાત કરી લીધો. દસ્તુર સાહેબ કહે છે કે એ છોકરાએ શું કામ જીવન ટૂંકાવી નાખ્યું. બીજે વર્ષે મેં એસએસસી આપ્યો ને ત્યારે ભારતનો સૌથી સારો ડાક્ટર છું. નાપાસ થાવ પછી પાસે થવાય ને. આજે રાત છે તો ખાલી દિવસે ઉગશે ને. તમારે કાયમ રાત કોઈની રહેતી નથી, કાયમ દિવસ કોઈનો નથી. એટલે ક્યારેય નિરાશ નહીં થતા એટલું યાદ રાખજો. હું
પહેલા MBBS ના પહેલા વર્ષમાં મને 10 વાર એવું થયું હતું કે ભાઈ હું ડોક્ટર નહીં બની શકું, આ અંગ્રેજી મને કંઈ ખબર જ નથી પડતી. મીડિયમ ઇંગ્લિશ વાળા ફટાફટ લખતા હોય, હું MBBS CLE મસલ એટલે સ્નાયુ, MBBS CLE મસલ એટલે સ્નાયુ બોલતો. મને મસલ એટલે સ્નાયુ એ પણ નથી ખબર. મેં તો ગામડા મોટા થયા, એમાં ગુડ નાઇટ કે ગુડ ઇવનિંગ કે ગુડ મોર્નિંગ સિવાય 3 શબ્દો, ચોથો શબ્દ નહોતો સાંભળ્યો મેં. પણ એ સમય જો નાસિક પાસ થઈને ભાગી ગયા હો તો 10મા વર્ષે હું વડોદરા બોર્ડની અંદર યુનિવર્સિટીમાં ફર્સ્ટ ટાઈમ એનો આવ્યો. અને નવાઈ લાગી કે મારી સાથે બીજો ત્રીજો નંબર અમે ગુજરાતી મીડિયમ વાળા, બાકી બધા ઇંગ્લિશ મીડિયમમાં. અમે 3 આગળ હતા, બધા ગુજરાતી મીડિયમમાં હતા. એટલે નાસી પાસ નહીં થશો, મંડ્યા રહેશો. છેલ્લે હું તમને એક વાત કહું કે જે કૃતિકાએ વાત કરી કે વિશ્વાસ રાખજો ભગવાન પર, પ્રાર્થના ખૂબ કરજો. હું તો પ્રાર્થનામાં ત્યાંથી માનતો થઈ ગયો નાનપણથી કે જ્યારે મેં સાંભળ્યું કે ગાંધીજી રોજ પ્રાર્થના કરતા, આટલું વિચક્ષણ, આટલું બાહોશ, એક એક વસ્તુને ઝીણવટ ને બારીકાઈથી તપાસનાર માણસો પ્રાર્થના કરતો હોય તો એમાં કંઈક સત્વ હોય છે. એની વિરુદ્ધ ના જવું કે એને બહુ વિચારેલું છે, આપણે કલ્પના પર છે કેટલું વિચારેલું છે. પ્રાર્થનામાં શક્તિ છે. તમને ઘણી વખત જ્યારે નિરાશા થતો છે ભગવાન શું કરી શકે, પણ યાદ રાખજો ભગવાન બધું કરી શકે, કારણ કે એ ઓમનીપોટન્ટ છે. ઓમનીપોટન્ટ એટલે સર્વશક્તિમાન. એની જ્ઞાનને રાખું છું કે એક વખત એક દાદી ગુજરી ગયા. દાદીની માંદગીમાં મોટા ભાગનું ફંડ ને બધું ફસાઈ ગયું. રિટાયર્ડ માણસ હતા, થોડાક જ પૈસા વધ્યા. પછી એને થોડા પૈસા ભેગા કરી એક વખત કેદારનાથ યાદ કરતા. કેદારનાથ ઉત્તરમાં આપણું આવેલું બહુ સરસ મજાનું શિવ શંકર ભગવાનનું મંદિર છે, 4 ધામમાં બેઠા છે. કેદારનાથ જવું છે. એક દિવસ આવ્યો કે પૂરા પૈસા ભેગા થઈ ગયા. એટલે મોશી જેવા પૈસા આવ્યા ને એવો વિચાર કર્યા વગર ટિકિટ બુક કરાવી દીધી. ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું. એ ત્યાં પહોંચ્યા. તમને ખ્યાલ છે ને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં કેદારનાથ કપાટ બંધ થાય અને એપ્રિલમાં ખુલે જાય અઠવાડિયા પછી 6 મહિના બંધ રહે. તો જ્યારે પહોંચ્યા ને ત્યાં સુધી ત્યારે બધું ચાલી જવું પડતું. ઘોડા ખચર કે ચાલી જાય. ત્યાં પહોંચ્યા, ત્યાં પૂજારીએ વિધિવત કપાટ બંધ થાય પછી ખુલે નહીં 6 મહિના સુધી. સીલ થઈ કપાટ સીલ થઈ જાય. કપાટ એટલે કમાડે કારણ. અને પૂજારી પાછા વળ્યા ત્યારે દાદા એમ તમને કેદારનાથ જે જોયું છે ફોટો ખબર છે કે આગળના પ્રવેશ પેલાની અંદર મંદિરની આગળ જે પેલું આંગણ છે એ પ્રાંગણમાં દાદા પ્રવેશ. એટલે પૂજારી જે ભગવાન છે ભગવાન કેમ આવ્યા છો તો મારું જિંદગીની આરતી હતી. કેદારનાથના દર્શન કરવા આજે મોકો આવ્યો. તો પૂજારી કે બહુ દુઃખ થયું. તો કેમ? બસ કપાટ તો વિધિવત બંધ થઈ ગયા છે, 6 મહિના પછી ખુલશે. દાદા ત્યાં બેસી ગયા. પૂજારી તો ચાલતા જતા રહ્યા. એને બીજું કઈ પૂછ્યું પણ નહીં. આ દાદા બેઠા રડતા. ભોળાનાથને કીધું મનમાં કે પ્રભુ તારે દર્શન નહોતા દેવા તો તત્વો સુગંધ ઉડાવ્યો. પછી એવું કે સાંજ પડતી જાય ત્યાં તો સાંજ વહેલી થઈ જાય અને ઓક્ટોબરના એન્ડમાં તો ઠંડી ભયંકર હોય. બરફ શરૂ થઈ ગયો હિમાલય ભાગમાં તો અત્યંત ઠંડી વધતી જાય. આ તો કઈ લીધા વગર નીકળ્યા દર્શન કરીને પાછો હોય છે. કોઈ ધર્મશાળા રોકાઈ જશે નીચે જઈને. ત્યાં ઉપર ધર્મશાળાની જગ્યા નથી. હવે થોડું થયું છે ત્યારે તો કઈ નહોતું. ત્યાં એક સાધુ આવ્યો. એ નીચે ઉતરતા તો દાદાને બેઠેલા જોઈ ગયા. એ કેમ તમે બેઠા છો? દાદાએ પોતાની વિતક કથા કીધી કે હવે ક્યાં જવું શું છે? તો કે આટલામાં તો નજીક કઈ નથી, પણ તમે જમ્યા? દાદા કે નહીં. તો કે હું નથી જમું અને મારી પાસે પાતું છે. મેં હમણાં આગળ લાગવામાંથી ભિક્ષા મેળવી છે. તો
ચાલો આપણે કઈ જમીએ. હું એકલો ખાઈ શકું નથી, બધાય છે, એમ નથી. એટલે થોડું પેલા લાકડા આજ વસ્તુ ગોતી થોડું તાપનું કરી, એટલે તાપનું કર્યું અને બસ જમવા બેઠા. દાદાએ જમ્યા, પેલા જમ્યા. પછી જમીને કે હવે તમે સુઈ જાઓ, થોડી વાર આપણા ધ્યાન રાખજો, મને ઊંઘ આવશે સાચું કે ત્યારે હું સુઈ જઈશ. સુઈ ગયા, આખા દિવસ થાક્યા હતા. આંખ ઉઘડીને ત્યારે જોયું કે પૂજારી મંદિરના કપાટ ખોલી દે છે. દાદા નવાઈ લાગી કે જય ભોલેનાથ, જય ભોલેનાથ. તો કે તમે તો 6 મહિના પછી આવવાના હતા ને, તો બીજા દિવસે કપાટ કેમ ખોલો છો? પૂજારી કે દાદા 6 મહિના થઈ ગયા, 6 મહિના પૂરા થઈ ગયા છે. વિચાર તો કરો, ભગવાન તારે તો શું ન કરી શકે. એટલે તમને બધાને એ જ કહેવાનું કે એની શ્રદ્ધા રાખજો, ધીરે નથી કરશો, મહેનત ખૂબ કરશો, વિશ્વાસ ક્યારે નહીં પહોંચો, સારું સારું બધું ગ્રહણ કરતા રહેજો. તો મને આશા છે કે તમે જિંદગી જીવી તો શકશો, પણ જીતી પણ શકશો. તમને સૌને અમારા બધા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. અમસો મંચ જ્યોતિર્ગમય મને શાંતિથી સાંભળ્યા માટે આભાર. અરુણભાઈ, આપ સૌનો આભાર. થેન્ક યુ.